ચલો નવકાર મંત્ર દ્વારા શરૂ કરીશું. એક મિનિટ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવસાણમ એસો પંચાણમકારો સવપાવપણાષડો મંગલાણં ચ સવેસેમ પદ્મં ભૂમિ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચાણમકારો સવપાવપણાષડો મંગલાણં ચ સવેસેમ પદ્મં મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચણમકારો સવપાવપણાષડો મંગલાણં ચ સવેસેમ પદ્મં ભૂમિ મંગલમ અધોલોક ઉદોલોક તીર્છાલોકમાં રહેલા દરેક જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છે બધા? ચાલો આજના વર્ગની શરૂઆત કરીશું. આપણે આટલા દિવસ સુધી નમો અરિહંતાણમ, કેમ અરિહંત પ્રભુને નમીએ છીએ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ ના ગુણ જોયા ગયા ત્યાં સુધી. આજે આપણે નમો વજ્જાયાણમ નો અર્થ જોઈશું. કોને નમું છું? ઉપાધ્યાય ભગવંતને. તો તમારી જે ચોથા ધોરણની બુક છે ગ્રીન, એમાં પહેલો ચેપ્ટર છે ઉપાધ્યાયની ડેફિનેશન આપવામાં આવી છે. પહેલા પેજ પર જ છે. એટલે આત્માની નજીક, અને અધ્યાય એટલે જ્ઞાન અધ્યયન કરવું. તો સતત જ્ઞાનની નજીકમાં રહે તે ઉપાધ્યાય ભગવંત છે. એમના જીવનમાં 6 કાર્યો મહત્વના છે. પેલા આપણે આ 6 કાર્ય જોઈ લઈએ, પછી આપણે એમના ગુણો જોઈએ કેટલા છે. તો પોતે ભણે, બીજાને ભણાવે, સૂત્ર અને અર્થના જાણકાર બને, સૂત્રના રહસ્યોને સરળ કરીને સમજાવે, ઉપાધ્યાય આચાર્ય ભગવંતનો એટલે કે એમના ગુરુનો ઉત્કૃષ્ટ વિનય કરે, જીન શાસનની જીવાદોરી સમાન. જીવાદોરી એટલે શું? લાઈફ લાઈન. તો આખું જીન શાસન છે ને એની લાઈફ લાઈન છે તો કોણ છે? તો કે છે શ્રુત જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાનની વાડીને સદા લીલોછમ રાખે, એટલે એમનો વર્ણ છે ને ગ્રીન છે. કારણ કે સંસાર में घणे वखत छू वठा के असांजी वाड़ी લીલી, બાપાજી વાડી લીલી, પણ આ તો જીન શાસન ને લીલું રાખવું છે. તો કોઈ બીજી વસ્તુથી ન રખાય. તપ નથી લખ્યું, જપ નથી લખ્યું, માત્ર અને માત્ર જ્ઞાન લખ્યું છે કે જ્ઞાન હશે તો જીન શાસન ટકશે. જ્ઞાન નહીં હશે તો આપણે શું કરીશું? કંઈ નહીં કરી શકીએ. અને આ જ્ઞાનને પોતે ભણે છે, ભણાવે છે, કાયમ લીલું રાખે છે જ્ઞાનથી બધા શિષ્યોને, એટલે એને ઉપાધ્યાય કહેવાય. ભણતા અને ભણાવતા ક્યારે પણ કંટાળે નહીં. એટલે ભણે અને ભણાવે ને, એટલે તમે બિહાર સાઈડ પણ જશો ને તો ત્યાં તમે પાઠક સરનેમ જોશો. ગુજરાતીમાં પણ જે પંડિતજી હોય ને એને પાઠક કહેવાય. પાઠ આપે પાઠક, અને વાચનાલય એટલે વાચક. તો પાઠક અને વાચક એમ બે એમના પર્યાયવાચી એટલે કે સિમિલર નેમ. ક્યાંક તમે કોઈક એવા ગ્રંથ વાંચો ને તો ત્યાં આવે કે આ પાઠક મુનિવાર. આ તો પાઠકથી તમારે સમજી જવાનું કે આ ઉપાધ્યાય ભગવંત વિશે વાત થઈ રહી છે. ખ્યાલ આવ્યું? અને વાચક બંને શબ્દ એમની માટે છે. ચલો, આ એમના 6 વસ્તુ એ શું કરે એનાથી આપણે ઓળખીએ. હવે એમના ગુણો આવે છે. કેટલા ગુણો છે? તો કે 25 ગુણો છે. 25. અને કયા છે તો લખ્યું 23 ગુણમાં તો 11 અંગ અને 12 ઉપાંગ ભણે અને ભણાવે. અને નીચે 2 ગુણો છે, ચરણ સિતરી અને કરણ સિતરી. સિતરી એટલે 70, અને ચરણ એટલે ચારિત્ર,
અને કરણ એટલે ક્રિયા. એટલે ચારિત્રના 70 ભેદ પાડે અને ક્રિયાના પણ 70 ભેદ પાડે. બરાબર. હવે આપણે ગયા વખતે જોયું હતું કે મૂળ અંગ 12 હતા, જેને દ્વાદશાંગી કહેવાય. એ જ તમારા બુકમાં લખેલું આવ્યું. ગણધર ભગવંતો તીર્થંકર ભગવંતના શ્રી મુખે ત્રિપદી પામે. ત્રિપદી આપણે 2-3 વખત રિપીટ કરી છે. પ્રભુ શું કહે? ઓલા લોકો પહેલા પૂછે ગણધર, પ્રભુ કિમ તત્તમ, તત્વ શું છે અમને સમજાવો. પછી પ્રદક્ષિણા આપે, વિનયપૂર્વક માથું નમાવે અને પછી પૂછે. એટલે પ્રભુ તરત કે ઉપમેયવા. પછી ફરીથી આપે પ્રદક્ષિણા, ફરીથી પૂછે કિમ તત્તમ, તો કે ધુવેયવા. પછી વિગમેયવા, ત્રીજી વખત કરે. એટલે ઉત્પન્ન થાય છે, ધ્રુવ રહે છે અને વિનાશ પામે છે. આ આટલું ખાલી પ્રભુ 14 શબ્દ બોલ્યા. એમાં આ લોકો શું કરે છે? આ 14 શબ્દથી આખી દ્વાદશાંગી, દ્વાદશ એટલે સંસ્કૃત શબ્દ છે. 12 અંગ બનાવે છે, પોતાના માઇન્ડમાં સૂત્રો રચે છે. તો પહેલું અંગ કયું છે, બીજું અંગ કયું છે, નીચે પેરેગ્રાફમાં આપેલું છે તમારી પાસે. પણ દ્વાદશ એટલે 12 અંગ. હવે અંગ શા માટે? દાખલા તરીકે હું ઊભી રહું તો હું તમને પૂછું કે મારા અંગ કયા કયા છે, તો તમે કહેશો માથું, 2 હાથ, 2 પગ, પેટ, પીઠ, બરાબર, ગળું. તો એમ મળી અને એક મનુષ્ય હોય ને એને ઊભા રહેવા માટે 12 અંગ જોઈએ. જો તમે એનું હાથ કાપી નાખો, એનો પગ કાપી નાખો, એનું ઘોડું કાપી નાખો તો એ અપાહિજ થઈ જાય. તો એમ આપણે આ 12 અંગ એ આપણા જીન શાસનના મુખ્ય અંગ છે. એના ઉપર જીન શાસન ઊભું છે. પણ આમાંથી કોઈ અંગ જો ખરાબ થઈ જાય કે વિચ્છેદ થઈ જાય તો જીન શાસન પાંગળું થઈ જાય, હેન્ડીકેપ થઈ જાય. તો અહીંયા લખ્યું કે એ દિવસે આજે સમજો કે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું અને એમણે એમની માટે સંવત્સરણ રચાયું અને સંવત્સરણમાં પહેલી દેશના આપી. તો ત્યાં મનુષ્ય તો હતા, પણ આ પ્રભુ પાસે આવી અને આવું તત્વ શું છે એવું પૂછનારા વ્યક્તિઓ નહીં હતા. હોશિયાર વ્યક્તિ જોઈએ, જેને પ્રભુ જીન શાસનની સ્થાપના કરવા માટે રાખી શકે. કારણ કે જો પોતાને કેવળ જ્ઞાન થઈ ગયું છે એટલે હવે છે ને કેવડી કોઈ દિવસ શાસન કરે નહીં. કારણ કે આપણને શાસન કરવું હોય ને, શાસનને આગળ ચલાવવું હોય ને, તો એને રાગ પણ કરવો પડે શિષ્ય ઉપર અને દ્વેષ પણ કરવો પડે. દાખલા તરીકે ભણે નહીં તો ગુસ્સોય કરવો પડે, અને સારું કોઈ તપ કરે, જપ કરે તો એને પ્રેમથી એની અનુમોદના કરવી પડે. પણ કેવડી લોકો આવું કંઈ કરે નહીં, એટલે પ્રભુ કંઈ શાસન ચલાવવાના નથી. એટલે પ્રભુ શું કરે કે આજથી હું તમને સોંપું છું શાસન. તો એવા 11 લોકો એમને જોયું કેવળ જ્ઞાનમાં કે કયા દિશામાં છે, એટલે એ તરફ એમણે વિહાર કરી અને પ્રયાણ કર્યું. અને આવી રીતે પ્રયાણ કર્યું ને બીજા દિવસે સંવત્સરણ એમના ગામમાં રચાયું. અને ત્યાં ગૌતમ સ્વામી આવ્યા એકદમ અભિમાનથી, અને મારાથી મોટો કોણ છે? એ વખતે ત્યાં ગામમાં પ્રખર પંડિત હતા, બધું ભણેલા, જેટલું 6 દર્શન, એવું નહીં કે પોતાનું દર્શન ભણેલા, બધા અલગ અલગ ધર્મ ભણેલા. તો આવું એમને થયું કે કોણ છે, ચલો હું વાત કરું. અને ગયા અને પોતાને જે શંકા હતી એ પ્રભુએ 1 સેકન્ડમાં નિવારી કે તને આ શંકા છે ને, એટલે તરત તહતી કર્યું કે હું આપની પાસે શરણમાં આવું છું, મારે દીક્ષા લેવી છે, આપ મારા ગુરુ. અને એમને શોધતા શોધતા બીજો નંબરનો ભાઈ આવ્યો, ત્રીજા નંબરનો ભાઈ આવ્યો. એમ કરતા જે 11 પંડિત આવ્યા, બધાને એક એક ક્વેશ્ચન હતું, શંકા હતી. એમનું પ્રભુએ એમના પૂછ્યા વગર જ એનો જવાબ આપ્યો. એટલે આ લોકોએ દીક્ષા લીધી અને પછી આ લોકોને જે દીક્ષા આપીને ત્યારે માથા ઉપર વાસક શેપ નાખી છે અને એમણે જે અંગ બનાવ્યા માઇન્ડમાં એને તહત્ય કરે છે. એટલે કે થપ્પો મારું છું કે તમે જે 12 અંગ મનમાં બનાવ્યા છે એ બરોબર છે. તો આ 12 અંગ એ લોકો અંતર મુહૂર્તની અંદર બનાવે છે. એવો કઈ 1 વર્ષ 2 વર્ષ એવો નથી લેતા, અને કેટલા મોટા મોટા છે. તો આ 12 અંગ કયા છે એના નામ જોઈશું. આજે મેં તમને 2 વિડીયોઝ પણ મોકલાવ્યા છે, જેમાં આચારાંગ અને સુયંગણા. આપણા આચાર્ય ભગવાન મહોદય સાગર સુરીશ્વરની જે વાંચનાઓ ચાલુ છે એમાંથી એમણે 2 ક્લિપિંગ્સ મોકલાવ્યા છે.
તો એ જરૂરથી સાંભળજો કે એમાં હોય છે શું. આપણે તો આજે માત્ર નામ કરીશું અને નામ પણ આપણને બાર યાદ રહેતા નથી. તો આમાં તો એ સમજાવે છે કે કેટલા ચેપ્ટર છે. અને આપણને તો એક બુક એવી જ જોઈ છે આપણે કે જેમાં 10 ચેપ્ટર હોય એટલે થાય પૂરું. પણ એમાં એટલી બધી વાતો હોય, એ બધું બોલે છે એ તમે સાંભળજો અને પછી મને કહેજો એમાં શું હોય. ટીકા પણ હોય, એમાં ચૂરણી પણ હોય, એમાં મૂળ સૂત્ર પણ હોય, એના અર્થ પણ હોય. અને આ તો છે ને આગળ આગળ જ્યારે તમે ભણશો ને ત્યારે આવે કે પદ લખ્યું છે, તો પદ એટલે 2 લાઈન. આપણે હમણાં જોઈએ છે ને કવિતાનું પદ એટલે 2 લાઈનનું હોય, તો એવા પદ ન હોય. એ પદ કેટલા મોટા મોટા હોય, કેટલા મોટા હજારોમાં પદ હોય, ત્યારે એક ચેપ્ટર બન્યું. ભલે એક ચેપ્ટર, પણ એક ચેપ્ટર પણ કેટલું મોટું હોય એ બધું તમને ત્યાં જાણવા મળશે. તો આ તો શા માટે કહું છું કે આપણને થાય કે ચલો આને 6 કર્મગ્રંથ કરે, આપણે કર્યા ન હોય એટલે આમ બહુ ભાવ ન થાય. પણ તમે એક કરવા બેસો, પછી બીજું કરવા બેસો, અહીંયા માથાની દહીં થઈ જાય, ત્યાં તો આટલું અઘરું છે ત્યારે તમને એમનું બહુ માન થાય. તો આ તમે કોઈ ગુરુ ભગવાનને પૂછશો ને દીક્ષા લે ત્યારે, તો એ લોકો સૌથી પહેલા એના યોગ કરે. નાની દીક્ષા પછી મોટી દીક્ષા હોય એની વચ્ચે આચારાંગ સૂત્રને ભણે. તો ખબર પડે કે એ લોકોને કેટલી તપસ્યા કરવાની હોય, કેટલી ગાથાઓ પાકી, એનું સૂત્ર પાકું, અને એની માટેની ક્રિયાઓ હોય અલગથી, તો એ ક્રિયાઓ પણ કરવી પડે. તો આ ઉપાધ્યાય મહારાજ આ 11 અંગ ભણે છે. કારણ કે 12 અંગ કેમ નથી ભણતા? પ્રભુ હાજર હતા એ દિવસે તો 12 અંગની સ્થાપના થઈ હતી. તો જે 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ છે, એ માથું હતું જીનશાસનનું મુખ્ય, કે આંખ કાન નાક હોય નહીં તો ખબર ન પડે. એ મુખ્ય માથું એ આપણી પાસે રહ્યું નથી, એનો વિચ્છેદ થઈ ગયો છે. એટલે આપણું જીનશાસન અહીંયા ગળાથી નીચેનો ભાગ છે આપણી પાસે, ઉપરનું મુખ્ય માથું નથી. એટલે ઘણો પાંગડો થઈ ગયો છે. કારણ કે એ જે વિચ્છેદ થયું ને એમાં 14 પૂર્વ હતા. અને એક એક પૂર્વનું વર્ણન આવે છે કે કેટલી સાઈ જોઈએ એક પૂર્વમાં. તો કે મહાવિદેહનો મોટો હાથી, એમાં પણ અંબાડી હોય, અંબાડીનું વજન કેટલું હોય એનું મિક્સ કરી અને એનો ખાલી પાવડર બનાવવાનો, અને એ પાવડરમાં એટલું જ પાણી પડે ત્યારે એની સાઈ બને, અને એનાથી જેટલું લખાય એટલું એક પૂર્વ. અને એવો બીજો પૂર્વ એનાથી ડબલ, ત્રીજો પૂર્વ એનાથી ડબલ, એટલે કે 8 હાથીના વજન પ્રમાણ. તો આવા 14 પૂર્વ તો માત્ર ને માત્ર 12મા અંગમાં હતા. એટલે આપણું કેટલું શુદ્ધ નાશ પામી ગયું છે તમે વિચાર. પણ ચલો તે છતાં પણ હમણાં એ નથી, તો 11 અંગ જે અવેલેબલ છે એ ઉપાધ્યાયજી ભણે પોતાના ગુરુ પાસે વિનયપૂર્વક યોગ સાથે. તો એમના આપણે નામ જોઈએ, માત્ર આજે નામ જોઈએ. અને હું તમને જે ક્લિપિંગ મોકલાવીશ એ વચ્ચે વચ્ચે સાંભળજો કે આ અંગમાં શું આવે. આમ તો છે ને હું તમને મારા ખ્યાલથી ફોટોસ પણ મોકલું છું. જો તમે ધ્યાનથી બધા મેસેજીસ જોતા હશો તો એમાં આજે પણ મેં એક આગમનો ફોટો મોકલ્યો છે, અને એની અંદર શું હોય છે એ પણ મોકલ્યું છે. જો તમે વાંચતા હો તો, કારણ કે તમારું ઉપાધ્યાયજી પદ આવવાનું હતું માટે હું એ મોકલું છું કે તમને પણ ખબર પડે. અને મારા ખ્યાલથી 20-25 જુલાઈની આજુબાજુ મેં તમને 45 આગમના પણ નામ મોકલ્યા છે. તો એ પણ સ્ટાર કરીને સેવ કરી લેજો, કારણ કે ઘણાને ખબર નથી હોતી કયા આગમો છે. માણસો આપણા અહીંયા હમણાં પણ એવા કેટલા ગુરુ ભગવંતો છે કે જેમણે 45 આગમ 2 વખત 3 વખત આખા રિપીટ કરીને ભણ્યા છે, ને આપણને નામ પણ ના આવડતા હોય તો એ બહુ સારી વાત નથી. તો આપણે માત્ર હમણાં તો 11 અંગ અને 12 એટલે એમ કરીને ટોટલ કરીશું તો માત્ર 23 વસ્તુઓના નામ જાણીશું. પણ એમ તો આપણી પાસે આગમનો ક્યાં તમે વરઘોડો હોય કે ક્યાં તમને પૂજા કરવાનો લાભ મળે તો એમાં 45 હોય છે. અને સ્થાનકવાસીમાં અમુક આગમો નથી એટલે એ લોકો 32 કહેશે. એમ દિગંબરનો પણ અલગ આંકડો છે કે અમારી પાસે આટલા આગમ છે, પણ ઠીક છે જેટલા પણ છે. પણ આપણને આગમ એટલે આપ્ત જ્ઞાની, આપ્ત એટલે જ્ઞાની પુરુષ. તો આપ્ત પુરુષની આ વાણી છે, એમાં એમણે કેવળ જ્ઞાનથી કહ્યું છે. અને એમાંથી હમણાં નાની નાની બુક્સ બની છે, કારણ કે એટલું મોટું તો આપણે ભણી શકવાના નથી. તો એમાંથી જે નાનું 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 આપણે સમજી શકીએ એવું આપણે હમણાં ભણીએ છીએ. જેમ કે એક મોટું આગમ છે નામ છે
જીવાભિગમ સૂત્ર. તો એ જીવાભિગમ થી જીવ વિચાર આવ્યું છે. એવી જ રીતે હવે આપણે આમાં નામ જોઈએ. આ ચારાંગ, હવે આ નામો છે ને અર્ધમાગધીમાં છે, એટલે સુયંગળાંગ. તો સુય એટલે સૂત્ર. તો સૂત્ર, તો આપણે જેમ સમજીએ એમ સૂત્ર નહીં. ત્યાં મહારાજ સાહેબ એનો અર્થ પણ કે છે. ઠાણાંગ એટલે એનું સંસ્કૃતમાં થાય છે સ્થ. સ્થનું અર્ધમાગધીમાં ઠ થાય, એટલે ઠાણાંગ છે તે સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર. તો આવી રીતે જે 10 નામ, 11 નામ, 12 નામ જેટલા જેને પાકા થાય તો કરજો, સાંભળશો એટલે તમને આવડી જશે. હમણાં તો ખાલી આપણે બહુમાનપૂર્વક કહીએ કે મને તો નામનાય વાંધા છે. તમે એની અંદર રહેલું આટલું બધું એક એક આગમને ભણતા કોઈને 1 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે, એનો ક્ષયક્ષમ કેટલો છે એના ઉપર છે. તો તમે આટલું બધું ભણો છો તો મને બહુમાન થાય છે. બરાબર. હવે આ થયા 12 અંગ. હવે ઉપાંગ એટલે શું? જો ગુજરાતી સ્કૂલમાં ભણ્યા હો કે ગુજરાતી આવડતું હોય તો આ આપણો અંગ છે, અને અંગમાંથી જે નીકળે એને ઉપાંગ કહેવાય. ઉપઅંગ. તો હાથ એ અંગ, પણ આંગળીઓ એ ઉપાંગ. તો બધાને આ ટફ હોય. તો હાથ એવી રીતે આચારાંગ ટફ છે, તો એમાંથી નીકળેલું ઉપાંગ. તો એના નામ પણ આપણે જોઈએ, અને એ ગુરુ ભગવાન સમજાવવાના છે, એટલે એનો પણ તમે સાંભળતા રહેજો. છતાંય હું થોડું કહું છું. જેમ કે ઓવાઈ સૂત્ર, રાય પસેની સૂત્ર. જો જીવાભિગમાં, તો આ જીવાભિગમ છે ને એ ઉપાંગ છે, અંગ નથી. મુખ્ય અંગ જે દિવસે 12 બનેલા ને એ તો માત્ર ઉપર અને ઉપરના જે છે એ જ 12 બન્યા છે. અને એમાં પણ હું તમને, તમે પૂછો ને તો એક એક નું શોર્ટમાં કહું ને, ચલો થોડુંક લઉં. કે 5મો નંબર છે ભગવતી સૂત્ર. તો એ ગૌતમ સ્વામીએ પોતાની આખા જીવનમાં દીક્ષા લીધા પછી મહાવીર સ્વામીને રોજ જે પ્રશ્ન પૂછે, પ્રભુ આ સમજાવો, પ્રભુ આ સમજાવો, મને આવું પૂછવું છે. આમ તો પોતે જ્ઞાનના ધણી હતા, 4 જ્ઞાન, પણ એનો ઉપયોગ જ ન મૂકે. હું પોતે વિચારું ને તો મને જવાબ મળી જાય, પણ મારે વિચારવું નથી, મારે ગુરુને જ પૂછવું છે. ને એવી રીતે બેસે કે જાણે મને કાંઈ આવડતું જ નથી, ઝીરો. તો એમણે પૂછેલા 36,000 ક્વેશ્ચનના આન્સર આ ભગવતી સૂત્રમાં છે. હવે જ્ઞાતા ધર્મ કથા. તો ધર્મ કથા, તો આમ કોઈકને સૂત્રથી આવડે, કોઈકને પોએમથી આવડે, કોઈકને કથા સાંભળીને તત્વ ખબર પડે. તો આમાં મારા ખ્યાલથી હું ભૂલતી ન હોઉં તો 3.5 કરોડથી વધારે સ્ટોરીઝ છે આમાં. તો આટલી બધી સ્ટોરીઓ જે આપણે ક્યારે પણ મહારાજ સાહેબ કોઈ પણ વ્યાખ્યાનમાં લેતા હોય તે બધી આમાં આપેલી છે. પછી છે ઉપાસક દશા. તો એમાં શું છે તો કે ઉપાસક એટલે પ્રભુ હતા ત્યારે જેમણે શ્રાવકના વ્રતો એમની પાસે ઉછરાવીને એમના જે 10 મુખ્ય શ્રાવકો બનેલા, તો એ 10 શ્રાવકો ની સ્ટોરી છે. કેમ? તો કે આ 10 શ્રાવકો છે ને ખૂબ પૈસા વાળા હતા. તો તમને એમ થાય કે ઠીક છે, આ તો હવે ગરીબ છે ને એની પાસે કઈ કામ નથી એટલે ધર્મ કરે છે. તો એવું નથી. મહાવીર સ્વામીના 10 શ્રાવક હતા ને એમની પાસે કેટલા ગોકુળો હતા. એક ગોકુળ હોય ને એમાં 10,000 ગાયો. તો એવો એક ગોકુળ એમની પાસે ન હોય, ઘણા ગોકુળ હોય. અને આટલું બધું એ સંભાળવાનું એમનું એ, એટલે પૈસો કેટલો એ બતાડવા માટે તમને આંકડો કે છે આ બધું. અને આવા પણ શ્રેષ્ઠીઓ બધા પૌષધ પણ કરે, સામાયિક પાડે. પછી પ્રભુ જે પ્રમાણેની આજ્ઞા કરે ને એ પ્રભુના બધા વ્રતો, પ્રતિમાઓ બધી ધારણ કરે. તો એમની સ્ટોરીઓ છે કે ને એમાંથી કોણ કોણ ક્યાં ક્યાં હમણાં છે, કોણે આ મહાવીર સ્વામીના શાસનમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું, અને કોણ શું ગણધર બનવાનું છે, બધાની વ્યાખ્યા, બધાનું ઇન્ફોર્મેશન આપણને એ બુકમાં મળે. પછી અંતગળ છે. અંતગળ દશા એટલે શું? અંત સમયે કોની સાથે શું થયું અને એમણે શું રિએક્શન આપ્યું. દાખલા તરીકે ઓલા ઘાણીમાં 500 પીલાયા, તો હવે આપણને જો આમ ધર્મ કરી શકીએ, પણ અંત સમયે તમારા ઉપર કોઈ ઉપસર્ગ કરે અથવા તો કોઈ તમને પીડા આપે, હમણાં આમે ચલો ને માથું દુખે કે બીજું કોઈ મોટો પણ પ્રોબ્લેમ થાય, તો આપણે કેવો ધર્મ કરીએ? તો એમનો તો અંતિમ સમય છે અને એમાં કષ્ટ આવ્યું છે, અને એ સમયે એવો ધર્મ એમણે ભાવ મનના બગાડ્યા નહીં અને ધર્મ કર્યું કે હમણાં એ લોકો કોઈક મોક્ષમાં છે.
તો એ મોક્ષમાં શું ભાવ કર્યા તો ગયા. કારણ કે સામે જે મારનાર ઉભો છે તો આપણને કેવા ભાવ આવે એની માટે. અને એમને એવા ભાવ હતા કે આ તો જે મારનાર છે ને તો નિમિત્ત છે, મારા કર્મ એવા છે માટે મારી સાથે આવું થઈ રહ્યું છે, તો એની માટે આટલો પણ અશુભ ભાવ જ કરતા નથી. તો એવા બધાની કથાઓ આ અંતગળ દશાંગમાં છે. પછી અનુત્તરો વવાય. અનુત્તર દેવલોક એટલે જેટલા પણ દેવલોક છે, પહેલા 12 વૈમાનિક દેવલોક છે, પછી 9 ગ્રૈવેયક દેવલોક છે, એના ઉપર અનુત્તર વિમાનના દેવલોક છે. તો એ દેવલોક માં ખૂબ 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 પુણ્ય હોય તો જવાય. ખૂબ જ. એની માટે તમારી દીક્ષા જોઈએ, એની માટે તમારી અંદર સંકિત જોઈએ. તો આ 5 છે એમાં પણ વચ્ચેનું જે મુખ્ય છે સર્વાર્થ સિદ્ધ વિમાન, એમાં તો જે જીવો હમણાં છે ક્યાંક પણ લખેલું આવે ને કે આ સર્વાર્થ સિદ્ધમાં ગયા, તો એ લોકોનો ત્યાંથી નીકળીને નીચે જે મનુષ્ય તરીકે જન્મે દેવ, એનો એ છેલ્લો જ ભાવ હોય. એટલે એકાવતારી બધા જીવો એ અનુત્તરો વવાઈમાં હોય. 5 અનુત્તર છે તો કોઈકમાં કે છે કે બીજા 4 છે એમાં કદાચ બે ભાવ થાય, પણ વચ્ચેનું તો જે છે એમાંથી તો એક જ ભાવ થાય. તો એ લોકો એવું શું કર્યું કે ત્યાં પહોંચી ગયા. તમે હમણાં 24 ભગવાનના નામ જોશો ને તો એમની કથા જ્યારે આવશે ને તો એમની કથામાં આવે કે એ આ દેવલોકથી નીચે ચ્યવન પામે. બરોબર. જેમ કે મહાવીર સ્વામી, જેમ કે પાર્શ્વનાથ, જેમ કે આદિ ક્યાંથી આવ્યા. તો તમને ખબર પડે કે આ સર્વાર્થ સિદ્ધથી આવ્યા છે, તો તમારે એનો પૂર્વ ભાવ જોવાનો, એ દેવથી પણ પૂર્વનો ભાવ, કે એવું એમણે શું કર્યું કે એમનો નંબર આ છેલ્લો સૌથી હાઈએસ્ટ જે સુખ છે એનાથી વધારે સુખ આખા 14 રાજલોકમાં ક્યાં પણ નથી. એવામાં એમને રહેવા કેવી રીતે મળી ગયું, શું કર્યું એમણે એવું. તો આ બધી કથાઓ આમાં છે, ત્યારે તમને અહીંયા ખબર પડે. ખ્યાલ આવ્યું. આ અનુત્તર વિમાન આમાં તો કેવું છે ખબર છે, જો નીચે દેવલોક છે ને 12 દેવલોક, એમાં પુણ્ય ઓછું જોઈએ. કારણ કે એ આપણા અહીંયા મુંબઈ જેવું ખીચોખીચ છે કે વધારે વિમાનો, વધારે લોકો, વધારે એક એક વિમાનમાં એક રાજા હોય તો એના 10 કેટેગરી હોય. સમજો એનો સૈનિક છે ને, એનો મંત્રી છે ને, એનો પૂજારી છે ને, એમની વાઈફ ને, પરિવાર ને બધું. પણ જેમ જેમ તમે ઉપર જાઓ એમ ઉપરમાં શું છે કે સમજો કે હમણાં આપણું આખું વર્લ્ડ છે ને, આખું વર્લ્ડ એનાથી તો લાખ ગણું મોટું એમનું એક દેવનું વિમાન હોય. આટલા મોટા વિમાનમાં એ દેવ એમની હાઈટ કેટલી તો કે 1 હાથની, અને એટલું સુખ, એટલે કે પૂદગલ એટલું રીચ હોય. એમનું બેડ કો, એમનું બધી વસ્તુ, કપડા કો, એમનું ખાવા પીવાનું કો, એટલી રીચ હોય, એટલી રીચ હોય, એટલી રીચ હોય કે કોઈની પાસે નથી. એમનું એટલું પુણ્ય છે. પણ ક્યારે પણ આવું મળે કોને, તો કે એવા જીવને મળે કે જેને ભોગવવાની ઈચ્છા નથી. જો તમને હમણાં પૂદગલ ભોગવવાની ઈચ્છા ન થાય ને તો તમને તમારું પુણ્ય વધે, પણ ભોગવવાની ઈચ્છા થાય તો પુણ્ય ઘટે. જો પુણ્યથી બધું મળ્યું છે, પણ ભોગવવાની જે ઈચ્છા છે ને એ પાપ છે. કારણ કે તમારું પુણ્ય ઓછું થઈ જાય ભોગવું એટલે. તો પ્રભુને જ્યારે આ બધું ભોગવવાની ઈચ્છા નથી થતી ત્યારે એમનું પુણ્ય ઉત્કૃષ્ટ જોર મારે, ત્યારે ચડી જાય, પુણ્ય વધી જાય. તો એમ આ અનુત્તર વાળાનું પુણ્ય એટલું હોય કે એ લોકો હજારો વર્ષો સુધી, 33,000 વર્ષ સુધી સમજો, પડખું પણ ન ફેરવે પોતાના બેડમાં. એમને પડખું ફેરવવું પણ કંટાળારૂપ લાગે કે મને મહેનત કરવી પડશે. 33,000 વર્ષમાં સમજો ને કે એક બગાસું ખાધું કે એક
જે પણ એમને ખાવું છે એ ખાધું, કારણ કે એમને ખાવા પીવાની પણ હવે લાલસા નથી, એટલે જ તો એમનો હવે છેલ્લો ભાવ આવવાનો છે. તો આવામાં કયા કયા જીવો આવે, તો ત્યાં લખ્યું કે અહીંયા સમજો એનો મોક્ષ એકદમ થવાનો જ હતો, એકદમ થવાનો હતો, પણ સમજો કે મારો મોક્ષ 158માં થવાનો હતો કે 106માં થવાનો હતો, પણ મારી 98, 99 છઠ થઈ ગઈ, એક રહી ગઈ. તો હવે 98 છઠ થી પુણ્ય તો ઘણું આવી ગયું, તો એના કારણે હવે પૂરી થઈ નહીં 99, તો એના માટે એટલું પુણ્ય થયું કે મને અનુત્તરમાં જવું પડ્યું, ત્યાં હું એક આખો ભાવ કરીશ. તો કેટલો ભાવ છે ત્યાં, તો કે 33 સાગરોપમ, એટલું મોટું આયુષ્ય છે. તો 33 સાગરોપમ એટલે કેટલું, તો આ આખું હમણાં આપણે ઓશન જોઈએ મોટું, આ નહીં આપણા જૂ એવું નહીં, મોટું પેસિફિક એકદમ, એવા ઓશનનો એક એક ટીપું રોજ કાઢવા, અને જેટલો સમય થાય એટલું એક સાગર થયું. પછી એવા 33 સાગર ખાલી થાય ત્યારે આ 33 સાગરોપમનું આયુષ્ય એમનું પૂરું થાય, અને ત્યારે એ ફરીથી નીચે મનુષ્ય બને અને પછી મોક્ષમાં જાય. તો એ બધું જાણવું હોય તો આ અનુત્તરો વવાઈ સૂત્ર આપણને જોવું પડે. એવી જ રીતે પ્રશ્ન વ્યાકરણ, એવી જ રીતે વિપાક સૂત્ર. વિપાક એટલે શું? ફળ. તો આ વિપાક એટલે શું? કર્મ. મારા હમણાં હું જે કર્મ કરું છું એનું ફળ શું મળશે. તો આમાંથી કર્મ ગ્રંથ, એ જે આપણે કરીએ છીએ ને કર્મ ગ્રંથમાં પણ એક છે કર્મ વિપાક, એમ કરીને કર્મ ગ્રંથ છે. તો એમાં પણ શું બતાડ્યું છે કે ભાઈ તમે શું કરો તો તમને શું ફળ મળે. તો થોડું થોડું તમે જાણો તો આમાં આગળ પણ વધારે જાણી શકો. તેમજ અહીંયા નીચે જે છે જીવાભિગમ, એમાં જીવ વિચાર, પછી પન્નાવણા, પછી જંબુદ્વીપ પન્નતિ. તો જંબુદ્વીપ આપણે હું મઝગામ આવી હતી ત્યારે મેં આમાંથી આખું જંબુદ્વીપ તમને દોરી, મહાવિદ્ય ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર વચ્ચે ભરત ક્ષેત્ર 5 છે, ચંદ્ર પન્નતિ એટલે ચંદ્ર વિશે બધું આખું જે આપણને જ્યોગ્રાફી બતાડી છે, સૂર પન્નતિ. હવે જો આ બધા નામ છે ને આમ તમને અઘરા લાગે છે, પણ જ્યારે તમે 2-3 વખત વાંચશો, એના વિશે જાણશો એમાં શું છે, પછી તમને થોડું 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 ઈઝી લાગશે. એટલે હમણાં તો જેટલા મારા સાહેબ કે છે ત્યારે નામ સાંભળો અને એમાં શું છે એ જાણવાની કોશિશ કરો, અને એટલો બધો વિનય કરો કે આ બધું તમને જલ્દીથી જાણવા મળે. પછી તમારે આપણા સંઘમાં કોણ ઉપાધ્યાયજી છે, એ શું કરે છે, એ બધું પણ થોડું જાણવા મળે. પણ હમણાં આજનો સવાલ પહેલા ક્લાસમાં શું છે, એમના વર્ણ અથવા વર્ણ લીલો અને એમના ગુણ એટલે 25. તો આપણે હમણાં 12 અંગ અને 12 ઉપાંગ જોયા, પણ હમણાં 11 અંગ બોલજો, એટલે 23 વસ્તુ આપણે જોઈ. હવે ચરણસિત્રી કરણસિત્રી છે ને એના 70 ભેદો છે. તમને જોઈતા હશે તો હું લખાવીશ, અને નહીં તો હમણાં 70 એ ચારિત્રની ક્રિયા કરે છે, અને ક્રિયાની ચારિત્રના 70 ભેદ છે, ક્રિયાના 70 ભેદ છે, એમ તમારે જાણવાનું. પછી આ એમના થયા, અને એના પછી આવે છે કે જેમ આપણે આચાર્ય ભગવંતને કીધું હતું કે એ તીર્થંકર સમા છે, તીર્થંકર જેવા, તીર્થંકરને જેમ બાજુમાં હોય ને ન જઈએ તો અઠ્ઠમ તપનો આપણને દોષ લાગે. તો એમ અહીંયા અમને ઉપાધ્યાયને યુવરાજ સમાન કહ્યા છે, પ્રિન્સ, જે રાજાનો કુંવર હોય ને એવી રીતે. તો ઉપાધ્યાય ભગવાન તો સાધુ માટે માતા સમાન છે. જે માતા આપણને સાચવે તેમ જો સાધુઓ ઘણા બધા હોય, આચાર્ય ભગવંત એક એક સાધુને માટે સંભાળ ન રાખે, ઉપાધ્યાય ભગવંતને સોંપી દે, દીક્ષા આપતા જાય, પોતેને સોંપાતા જાય. હવે આટલા બધા અલગ અલગ જાતના સાધુ હોય, કોઈ ક્યાંથી આવી હોય, કોઈનો સ્વભાવ કેવો હોય, બધાને સંભાળવાનું કામ આ ઉપાધ્યાયજી ભગવાન કરે છે. બરાબર, કારણ કે બધાની અલગ અલગ સોચ હોય, બધાની સાથે રાખવું, બધાને ભણાવવું, બધાને સ્થિર કરવું. સ્થિર કરવું એટલે શું? આજે કોઈકનું મન ક્યાંક ચંચલ થઈ ગયું, મારે આ નથી કરવું, મને આ નથી ગમતું, તો સમજાવી બુઝાવી પટાવીને બધું એને પાસેથી કરાવવું. તો આ બધું માતા તરીકે, શિક્ષક તરીકે એમની ફરજ હોય એ નિભાવે છે. પછી મેં તમને હવે યાદ નથી મને કે હોમવર્ક આપ્યું હતું કે નહીં, કે ભાઈ આપણે ઉપાધ્યાયજી
જેમ તમને આચાર્ય ભગવંતમાં મેં કીધું હતું કે આચાર્ય ભગવંતના નામ ગોતજો કે એની થોડીક સ્ટોરી હોય, એમ તમને ઉપાધ્યાયજી ભગવંતમાં કોઈ નામ ખબર હોય અને એમના વિશે એક બે વાક્ય ખબર હોય તો આપણો ક્લાસ કદાચ એકાદ મિનિટ પછી બંધ થશે તો તમે એ ગોતી અને એમના વિશે જો કંઈ કહી શકો તો કહેજો, નહીં તો હું તમને એક બે જે મુખ્ય ઉપાધ્યાય ભગવંતોની કથા જે આપણા શાસ્ત્રોમાં આવે છે એ કહીશ. કદાચ તમને સાંભળીને એવું લાગે કે ભાઈ આ અમને ખબર છે તો આપણે આગળ વધીશું, ના ખબર હોય તો હું સમજાવીશ. બરાબર, પણ આટલા સુધી કોઈને કંઈ પૂછવું હોય તો 1 મિનિટ છે, પૂછી લો કે ઉપાધ્યાયજી ભગવંત વિશે કઈ સમજાયું, કોઈમાં પ્રશ્ન છે, કોઈ અંગમાં ઉપાંગમાં યા બીજા કશામાં, અથવા બીજું કંઈ પણ પૂછવું હોય તો પૂછો, નહીં તો મીટિંગ જે શરૂ થશે ને એમાં આપણે ઉપાધ્યાય ભગવંતની એકાદ બેની સ્ટોરી જોઈએ. બોલો, પૂછવું છે? ખ્યાલ આવ્યું? બધાને યાદ રહેશે? બધાના ગુણ રોજે એક વખત બોલી જવાના. અને હજી એક વાત કે ઉપાધ્યાયજી હોય ને એ ઉપર એમના આચાર્ય હોય અને નીચે સાધુ ભગવંત, વચ્ચેની કડી હોય, એટલે બંને સાઈડ બહુ સંભાળવું પડે. જેમ આપણા ઘરમાં 3 પેઢીની વહુઓ હોય ને તો વચલી વહુને શું હોય, સાસુનું પણ ફોલો કરવું પડે, અને આ બાજુ બહુ નાની હોય એના તો અલગ જ વિચાર હોય, ઓલાના અલગ વિચાર હોય, એમની ખીચડી થઈ જાય વચ્ચે સેન્ડવિચ. તો એવી રીતે ઉપાધ્યાયજી ભગવંતો આ બાજુથી આચાર્ય ભગવંત ઓર્ડર ફોલો કરે, આ બાજુ એમને સાધુને કહેવાના, એ માને ના માને કંઈ કે તો ફરીથી ગુરુ પાસે પહોંચાડવાનું. એટલે અહીંયા તમારે જ્યારે નમો આયર્યાણમ બોલો છો અથવા એ પદની આરાધના નવપદમાં કરો છો કે વિશેષ સ્થાનકમાં કરો છો તો કેવી રીતે ખબર પડે કે આ આરાધના અમને ફળી અથવા મારી અંદર એ ગુણ આવ્યો? તો કહે છે કે તમને તમારી ઉપર અનુશાસન ગમે તો આ પદ ફળ્યું. જો હું કહું, હું કોઈનું સાંભળીશ નહીં, મારી ઉપર કોઈ ન હોવું જોઈએ, તો મને કોઈ કહે નહીં તો પછી એ ઉપાધ્યાયજીને શા માટે નમે છે? ઉપાધ્યાયજી એવા છે કે જે પોતે નમે છે ગુરુને પોતાના, એટલે આપણી અંદર અનુશાસન ગમે તો એમ કહેવાય કે આપણને આ પદ ફળ્યું છે. બરાબર, રીટાબેને માઇક તો ઓન કર્યું છે પણ મીટિંગ પૂરી થાય છે તો ફરીથી આપણે શરૂ કરીએ ને ત્યારે તમે કહો. બરાબર, કારણ કે કટ થઈ જશે નહીં તો. ચાલો.